कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। આ ખાખરો ખાખરા નથી, આને કંઈક સિંગોડો કે આના પાનની બીડી બનાવીને વેચે માણસો. પાન તો ગમે એની બીડી બનતી છે, અંદર તમાકુ હોય. હા, તમાકુ આવે. આની બને મને ખબર છે. મને એમ કે ખાખરાના પાનની બનતી નહીં, ખાખરાના પાનની નહીં. બરાબર. બોર ક્યાંક ક્યાંક છે ખરા કેમ? મને કોણ બોર આપશે? કેટલાક છે વીણા? જો દે તારા હાથમાં. ભાઈ તો કેટલા ખિસ્સામાં છે? આખું ખિસ્સું ભર્યું દે. બોર છે ખરા? બને પતી ગયા છે બોર. ઘણા બોર ભેગા કરી દીધા. હું કોક થઈ ગયો લાગે છે. આ કોની છે વાડી? ઓકે. આ તમારી. આમાં શું છે? આ ધાણા વાવેલા છે. લે, એટલા બધા ધાણા? આ ધાણા દાડિયા ચાલુ લાગે. વાટી કામ પાકી કરે? પાકી ગયા. ઓહો, એટલા બધા ધાણા હતા. આ મૂળા છે. આ મૂળા છે. આ મોગરી છે ને સંભારો થાય. તમને ભાવે? મને મોગરી બહુ ભાવે. એ બહુ સરસ લાગે. ચડી મોટી. આ તો જો કેટલી બધી આવી છે નીચે. જો હા, લખાય. સંભારો બને. સંભારો મારે તેમ કાચી હોતી ભાવે. તને ભાવે? તીખી લાગે ને, મૂળા જેવો ટેસ્ટ આવે ને. મોગરી ખાવા જેવારી. આ મૂળા તો ઓલા થઈ ગયા છે કેમ? હા, હવે તો ઓલા થઈ ગયા પાકા. લે, ઓહો, ધાણા તો ઓલામાં હતા. આમાંથી દોડા કીધું મમ્મીએ. હા, સેકન્ડ જરી કેમ છે ને પેલા ખોલીને પછી લઈ જોઈ કે દાણા વાળા જોઈ. હા, હાલો. ક્યાં ઘણા કાકા? કઈ વાંધો કઈ નહીં. સરસ ચા બની ગયો. પીવડે દીધો બધાને. સરસ લ્યો. હું નથી પીતી ચા કાકાની. હાલો તમે પી લો ચા, પછી હમણાં બાને મળી આવી. આમાંથી મૂળાના બી થાય? હા, આમાંથી મૂળાના બી નીકળે. પછી ખવાય ને પછી પકવું એટલે બી થાય મૂળાનું. સરસ છેક. બહુ મોટી છે. એટલી મોટી મોગરી નહોતી જોઈ, નાની નાની જોઈતી આપણે. મને પેલા ખવડાવી તે મને. હા, એ નાની હતી. હા, એવી જોઈતી મેં. આ બહુ મોટી છે. મનીષા દેશી ડોડા. દેશી ડોડા છે ને? હા, સરસ છે. મને તો ડોડા ખાવા નહીં મળે. વળી મેળાય એમાં. ફોલીને પેલા જોઈ લેજે. જરૂર લાગે ને તો જે ઓલા કરજે. સારા છે. હું આ ડોડો પછી ભઠ્ઠામાં છે ને એક પાંદ આવી રીતે આપણે રેવા દેશું. હા, પછી એક શું કે હા, હવે રેવા દેજો. ઓકે. દાણા ડોડોમાં ફોલીને છે આમાં. આ મોટો છે એટલે ઉપર એમને ખોઈ દે. તારો ડોડો ખોઈ લે. દાદા શિવને કાપ દે ખોલીને. દેશી મકાઈ છે. આ જો દેશી દાણા છે. જો આગળ આપણે ભઠ્ઠો કરીને શેકશું. સરસ છે ખાવાની. જો તમારે છે ને? હા, સરસ. બહુ સારા દાણા છે. સારા દાણા છે. મીઠા છે. હા હા. આ મીઠી લાગે. લે આપણે ડોડા 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 લે પકડી લે. હાલ. હા, દઈ દો. નહીં, અમારે રાત નથી ત્યાં. અમે 5 કલાક પાછળ છીએ. બરોબર. પાછળ છીએ એટલે હજી અમારે કેટલા વાગ્યા આપણે અહીંયા? 10 વાગ્યા હોય લગભગ. હા, જય સ્વામિનારાયણ મોટા બા. હા, હું આવતી હતી. મેં કાકાને કીધું હું જાઉં છું. કે બા એમાં છે. હું હમણાં બાને મળવા જઈને તો કેમ ચાલે? ધાણાનું સીઝન કેવી છે? આમાં બાને વરતની બધાને આરે બાંધેલું હોય. પણ મને થોડી ખબર હોય બા બેઠા છે. એક બા છે આમાં. કાઈ નહીં, બાને મળી જાય. કેદી આયા?
એ બધા મજા કરે. છોકરીઓ આવી હોય છોકરીઓ કોણ કોઈ ન થાય, હું એકલી જ આવી છું. ઘેરે જો બસ આજે મળી લીધું જ. આજે હું લગ્નમાં જઈ બે દી હવે હાજે આવાય સા પાણી પીવા વળતાવ સુધી આવશે. કાંઈ ઈઝી નથી, તડકો હોય ને. જો આ રીતના દાંતડેથી કાપવાનું. જો મને આવડે હો પણ સા મને હોતી આવડે મોટા બા. હા હા એટલે મને આવડતું જોઈએ મની સાથે પગમાં. હા 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 આમ આ શું કે આ ભાઈ ના શું છે? કોણ છે આ ને? હે તમારા ઠીક મેઇન માલિક લાગે છે ઈ. હાથે રાખો તો વાંધો નહીં. તમ તારે તડકો કોનો હગો થાય? હા હા કે મેન માણસ છે ઈ. ભીખાભાઈ દાડિયા લઈને આવે કે આ બધાને ઈ કે ઈ લઈને આવે છે. હે મોજીલા ભીખાભાઈ છે જે કામ કરે છે ને બધા પાસે કરાવે પણ છે. તમે બોલતા જાવ બેન, તમે બોલતા જાવ. મોજીલું કામ એનું કઈ નહીં. સારું હાલો બા અમે જઈએ છીએ. તમે સ્પીડમાં કામ કરો છો? મોઢું દેખાય ને આમાં બેન? હા હા બધું દેખાય. તમ ઓકે તમારો જોરદાર કરે છે પણ સ્પીડમાં. આમ હું અડધી કલાક ઊભી રહું ને તો તમારે કલાકનું કામ થઈ જાય. આ મેથી તો ફળિયામાં છે ને બધી વસ્તુ ઓળખું મેં. તું મને ગમે એ પૂછજે. હા હું ફેલ જ ન થાવ ગયો આમાં. પછી કંઈક નવું હોય તો પછી ખબર નહીં. હા માનસિક તો પીએચડી થઈ ગઈ. જો આ ડુંગળીનું બી છે. જો આને ઓળખું છું બધું. આ બધું આ મોગરા તો આપણે જોયા. કેળ સરસ થઈ ગઈ. કા આ ભાવેશભાઈ ની વાડી અહીંથી આ જાળી છે ત્યાં સુધી ભાવેશભાઈ નું ને. ઓલા પાળોન બને હોય ને એ તો અમે મારા સસરા બહુ વખાણ હતા કે ભાવેશભાઈ જમીન બહુ મસ્ત કરી નાખી કે. હે હા એ આવ્યા છે જોવા. ભલે રહ્યું હમણાં રિટર્નમાં બંધ કરી દેવું આપણે. રેવા દે. આખું અમુક કાકાનું. અમુક કાકા શું વાવેલું છે? આ ઠીક ચણા છે તો ચણા પાછ લેવા નહીં છે ને હુકાઈ ગયા તો એટલે. હા 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 ઠીક ચણા ને ઘઉં છે એમ ને. લગ્ન કરવા જવાનું છે. આ તડકાનો વાડી કાળા નહીં થઈ જાય. પણ વાઘ તારો છે તેમને ખબર ન હોવા દીધું. મને હું કોનો વાઘ છે? એટલે તે જ અમને કાળા કરી દઈ તું. અને પોતાને આ જવાય એમનું તો સવારમાં કેમ કે મહેમાન હતા ઘરે એટલે. અહીંયા જો આપણે પાણી આવે સીધું ગામમાંથી. હા આપણે કુવાથી આવે જ ને. આ ટમેટી છે. આ રીંગણ છે. હા માટે આ શું છે? ટમેટી છે. જો આ જો કેવી સરસ ટમેટું લાવી જો. હા હા ચેરી ટમેટો છે. કા પાક્કા લેવાય? આવા ન લેવાય મારી દીકરી. આવા લેવાય. હા રીંગણ જોયું ને મોટું. અહીંયા હજી નાના નાના આવશે ખરા લાગે છે. એક બે લે એક બે દુખા. આ પાણીમાં એટલી શીતળતા હોય કે જો તમને ફ્રીજના પાણીમાં તમને ટૂંકી પડે. હા એ વાત સાચી તારી. આ ડાયરેક્ટ કુવામાંથી પાણી આવ્યું એટલું. આ તો તમારું સ્વિમિંગ પુલ જેવું છે. હું છોકરીઓ નાઈ તો મજા આવે એવું છે. એટલે તો ગ્રીવા આવી નથી. ગ્રીવા આવી હોત પાછળ અંદર જાતે ને. અંદર જાતો મને બંધ થઈ ગયું નાવાનું. આજ જો ન જવાનું હોત ને તો નહીં. તો નાતું. આ બગીચો તમારો છે. ઓન તો તમારે મોર બહુ આવ્યો અમુક અમુક આંબાને જો પેલા આંબાને. હા અમે ચોમાસામાં આવ્યા હતા ખબર. તમે ત્યાંથી ઓલા ડુંગરા પરથી ઓલો ડુંગરો છે ને એના પરથી ચડીને આવ્યા હતા. ત્યાં બધું પેલું હતું. વરસાદ હતો ને તો થોડુંક ગારો હતો. આ વાડી તમારી. અને પછી તે તો પણ વ્હાઈટ નો યુઝ કરી લીધો. તું બહુ હોશિયાર છે યાર. હા 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 આ છે ને આયા પેલા થોર હતા. તો એટલી પેલી છું ને
ટેલેન્ટેડ તે વાડીમાં યુઝ કરી લીધો તે દૂધી ને બધું વાવીને. અમાર વાયવા કરે ગમે આ તમારો ભાગીદાર છે. હા અમાર ભાગીદાર તે સારું ઝૂંપડું બનાવી દીધું હું એને. ઈ બધું વાવી અહીંયા શું બનાવ્યું તમે આજે? શું જેમાં? ગવારનું શાક એને મને કેરી મોકલી તું હા પાર્સલ કરજે. ઓકે. તમે ખાવા આવજો કે આ તો કેટલો મોર આવ્યો છે આંબાને. હા હજી આવતા જાય હોળી પછી ગયા વર્ષે થયો તો તમારે? હા ઓછા હતા આ વખતે વધારે છે કેટલા વર્ષના છે તમારા આંબા? 7-8 વર્ષનું થઈ તો ગયા તો આવે જ ને. થઈ ગયું ચાલુ આપણે. તાર મમ્મીએ જગ્યાનો યુઝ સરસ કર્યો છે. આ વધારાની જગ્યા પડી રહી ને એમાં જો ડુંગળી ને ધાણા ને વાવ્યા. તમે ડુંગળી ખાવ છો? હે નથી ખાતા? ઘરે નહીં. આમાં મનીષા આપણે ડોડા શેકવાના છે. ડોડા હોતી નાખી દેજો મનીષા. શેના ડોડા બે નાખી દો. હું લે આ શેકવાનું ચાલુ થઈ ગયું. ડોડા નથી શેકવા ડોડા પછી કે આ થોડોક ભઠ્ઠો થઈ જાય ને પછી કા અમારા રઘાભાઈ છે ને મસ્ત શેકી દે મનીષા તું તો ધુમાડો લાગશે આ બધું આખું બળવા મળશે તારી. એ જા રઘાભાઈ છે તમારો ભાગીદાર છે. હા અમારા ભાગીદાર છે જો આ રીતે અરે કા ભાઈ દેખાય નહીં જોઈ. રઘાભાઈ હામાં આવો જરી ધુમાડો એટલે થઈ ગયો ને તે માંડવી ડોડા ને બધું ખાવા રોટલા ન જોઈએ અમને. રસગુલ્લા નો મીઠા લાગે બહુ મજા આવી ખાવાની. આ વાડીમાં મજા આવે પણ ઘરે આપણે તગારામાં શેકીએ નો મજા આવે આ મીઠા લાગે એટલે તને કહું છું કે મારે ડોડા એ ખાઈને જવા છે ને ચણા એ ખાઈને જવા છે એમાં. તને ઘેરે કઈ માથાકૂટ કરાવી નથી. અમારા ભાભીનો માં હાથ કરી પણ તમને હાચવે ને કેવા જ લાડવા ખવડાવ્યું એવું ખવડાય ને. હા લાડવા ખાઈને તો હોઈ ગઈ તો 2 કલાક ઊભી થઈ. તો અડધો જ ખાધો તો આખો ખાધો તો હાંજ ઊભી થાશે. લે આ લે આપણે પાછા ખાઈ લેવું બંધ કરી દો પણ આ લઈ લો હાલે બોલો કઈ એ શેકાઈ ગયો હા શેકાઈ ગયો છે. આ પાકી છે આને ફેરવવાનું છે શેકાઈ એક ગરમ છે ઓલી લાકડી લ્યો અને આ ફેરવો આને ફેરવો તો આને જો ઈ શેકાઈ ગયો છે શેકાઈ ઘણો મસ્ત મનીષા એવું છે કે દીધા ડોડા હું તને આવડશે કે આવડે જ ને. અહીંયા અસ્મિતાબેન ડોડા શેકે છે ગામડાની મજા લઈશ તડકામાં એ ફૂલ તડકામાં તડકો તેમને ખવડાવે પણ સારું છે ખવડાવે. મજા આવે ને પણ સવારે આવી ન મજા આવે. સવારે પણ તમે બધા હોય તો વધારે મજા આવે કે ને અમે બે કરતા. હા અમને નથી ખબર ને છોકરીઓ વિશે હવે કે છોકરી ભણવા વિશે હમણાં. અત્યારે ફઈઓ આવ્યા થોડી જાય ભણવા. એટલે નથી ભણવા એમ. હા એટલે નથી ગયું. આ તો મને એમ થયું કે આ શરમાઈ છે પણ આ છોકરી બહુ કામ કરે છે. એને તમે લંડન લેતા જાજો. અમારે લંડન લઈ જ જાવી છે. આવું છે તારે લંડન થોડીક મોટી થાય પછી જો આવું છે એક વખત આપણે બટા બાર ફ્લાઇટમાં બેસી લેવાનું પછી ભલે એક વખત નહીં તારી જેમ એક વખત નથી દેવું અમારે પરમેનન્ટ દેવું છો. તારું કામ કાચું પાકું હોય એમને ન ગમે લઈ જાવી છે તમારે. ત્યાં તો ન્યુઝીલેન્ડ વાળા જ ઘેર પડી. સાચી વાત છે ન્યુઝીલેન્ડ વાળા હું કહે કે અમે વેઇટ કરતા હતા કે ન્યુઝીલેન્ડ ફરવા જાવ. 2 વર્ષમાં આપણે ન્યુઝીલેન્ડ જવું છે. મનીષા ત્યાં છે ને એટલે ચાલો બહુ મીઠા છે હા મનીષા. મનીષા બહુ મીઠો લાગે. દેશી મકાઈ છે દેશી હવે સાંજે છે ને જમવા નહીં આપે ને તો ચાલે છે પેણા ખાધા મકાઈ ખાધી મોગરી ખાધી ટમેટો ખાધું કેરી ખાધી નાની ખાખરી બોર ખાધા તો પેટ ફૂલ થઈ ગયું. હવે આપણે મળવા આવ્યું કેવાય આમ તો મેરેજ ને મળવા બે એક બે ઘેર ચા પાણી પીવા રાખો ને આમ કાકા ઘર પાકી છે બધા ઘર શેરીમાં લેતી જાવ એક બે ચા પાણી પીવા. આજ નહીં બે ઘંટે અમુક ઘેર જઈને અને આ બેહવા જાવ તો આપણે શું કહે બે નર્વી છો ને એમ કહે એટલે આપણે પૂછે કંઈક તો પૂછવું નહીં લોકોને આપણને. એટલે એમ કે નવરી છો એટલે નરવી કે એટલે આપણે એમ સમજી નવરી હું તો સમજી જ જાઉં નવરી છો નરવી એટલે સ્વાસ્થ્ય સારું છે એના માટેનો વર્ડ છે નરવી. મેની બહુ જરૂરી છે આમ એ ના હોય તો કઈ જ નથી આમ. બંધ કરી દે જો આ વાલો ઠીક ઓકે હા 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 દેખાણી સફેદ વાલોળ છે આ બહુ મોટી થાય છે તોળા જેવી લાગે કા
આનું શાક બહુ મીઠું થાય વસંતબેન. અમે વાડીનું તમારા ઘરનું શાક મીઠું જ થાય. તે આખી વાઈડમાં વેલા કરી દીધા છો ભાઈ, ટમેટા ને દૂધી ને તુરિયા. પેલા કેટલા મોટા થોર હતા. આમ જો તુરિયા છે, સરસ હા, હા. મજાનું. કે તોડી નો નાખી દીધું. સિયા તો હજી નાનું છે. હજી રેવા દે, થોડી વાર પછી થઈ જાય. આ તો થોડાક દિવસ 2-3 દિવસ કેટલા થઈ જશે તને માનસી તુરિયા મોટા. નાનું સીસુ બી કે તે આ ચણા વાઢે છે ને, પાક્યા હોય ત્યાં કરતા લાગે છે ને વચ્ચે વચ્ચે. હા, થોડા જેટલા પાક્યા હોય ને એટલા વાટતા જાય. લીલાવી રહેવા દે. જેમ પાકે. આખા ચણા તમારા છે, ઘઉં તમારા છે? નહીં, અમુક આખાન છે. ઓકે, આખા ચણા તમારા. ઓલી ખેતરો છે, હજી બીજા ચણા ઈ વટાઈ ગયા. ઠીક, ઓકે. નીચેના ભાગમાં તમારું જ છે કા? હા, હા. લે, આને મોટર ચાલુ થઈ? હા. એય, ચણામાં જાહે પાણી. કોણે કરી ચાલુ? ઈ મનીષાબેન વાલ થઈને હશે. આપણે ઓલું કુવાનું પાણી આવે ને છે ગામમાંથી. વાડીએ ઠેઠ આવે પાણી. દાદા એને બાપા એને હાડી સગવડ કરી દીધી સા. હા, એ વાત સાચી છે. સરસ થઈ ગઈ સગવડ તમારે. લાઈન થઈ ગયા. હા, હું નાની હતી ને ત્યારે હું પલ્લી જતી વાડી આવું ને ત્યારે આખી. હા, સયુન જેમ મારથી રેવાય જ નહીં. પાણી જો ને તો હજી નથી રેવાતું. બહુ જ મન થાય મન નાવાનું. ગુલાબ જળમાં શીતળતા ન હોય ને, આ પાણીમાં શીતળતા મળે. મજા આવે ને સ્મિતાબેન? બહુ મજા આવે યાર. એટલે પાછું આપણે જવાનું છે ફઈને જતી એટલે તો હું એકાદ જોડે કપડાં લઈને જવા જાય. નાઈ લે હું વેદન છીએ ત્રણે અંદર લઈ જા. તે નાઈ લીધું? હું બહુ નાતી. તડકો પૂરો થઈ ગયો કેમ? હવે તો 5 વાગે આવ્યા. આપણે ફૂલ તડકામાં મજા આવી ને પણ તમને ડોડા ખાવાની, ચણા ખાવાની, બોર ખાધા. મજા કરે એવું તે મનસી. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. એમાં પાણી છેલ્લે નાવાની નાઈ લે તો આપણે લગ્નમાં ન જવાનું હોત તો. આજ 7 વાગ્યા ઘરે જાત આપણે. હા, પણ ફઈને ત્યાં જવાનું છે ને. હા, એટલે વહી જાય હવે તો આપણે લેટ કરી નાખ્યું. હા, હમ. બાની વહી ગયા, આપણે વાહ જાહુ. એટલે જ કે ઉતાવળ ન કરાય હોય ને એટલે મૂળો ને મારા પપ્પા ને મમ્મી બે એટલા વહી ગયા એટલે હા, પછી એને કીધું હવે આવો તમે શાંતિથી, વાંધો નહીં એમ. હા. એટલે પહોંચીએ હમણાં આપણે. તો 7 વાગતા નહીં પહોંચી જઈએ? પહોંચી જાઉં ત્યાં તો અડધો કલાક થાય ફઈને ઘરે જાવ. ઓકે, તો ક્યાં વાંધો છે. આપણે ઘરે જઈને થોડીક વાર કાકી બેસી હા, પછી તૈયાર કરી નાખું. થોડુંક મારું રેડી જ છે બધું. હા, આમ તો ખાલી થેલો જ ખાલી પેક કરવાનો છે ને એક દવા ને જાળી 2 વસ્તુ યાદ કરાવજો વેદુ તું મને. એ જ છે.